વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ પાણી પુરવઠા તેમજ પાણીના સંગ્રહને લઈને વિગતવાર માહિતી આપી છે। આવો જાણીએ શું કહી રહ્યા છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી। ઇતિહાસમાં પહેલી વખત આજે એવું છે કે લગભગ 257 કરોડના ખર્ચે 11 નવીન ઓવરહેડ ટેન્ક બની રહી છે અને 155ના ખર્ચે 8 જૂની પાણી ટાંકીઓને તોડીને નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે। જે નવીન ઓવરહેડ ટેન્ક બની રહી છે એમાં બીલ, ભાયલી, વડોદરા, ઉંડેરા, જાંબુડિયાપુરા, સેવાસી ટીપી 1, સેવાસી ટીપી 2, ખાનપુર, લક્ષ્મીપુરા, મકરપુરા અને વડસર વિસ્તારમાં આ નવીન ટાંકી બનાવવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે। જે 155 કરોડના ખર્ચે 8 જૂની જર્જરી ટાંકી હતી તેને તોડી અને નવી ટાંકી બનાવવાની તથા નવા સંપ અને પમ્પિંગ મશીનરી સાથેની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જેમાં તરસાલી, લાલબાગ, સયાજીપુરા, વડીવાડી, કારાલીબાગ, પાણીગેટ, ગોરવા, અકોટા ટાંકી મંજૂર કરી દેવામાં આવે છે। 206 કરોડના ખર્ચે 12 જેટલા નવીન બુસ્ટરો જેથી પાણીના પ્રેશરમાં સુધારો થાય અને જે ઝોનના પેરિફેરલ વિસ્તારો છે એમાં પાણી પૂરતા પ્રતિશતથી મળે એ માટેના આયોજન કરવામાં આવે છે। જેમાં જે 12 બુસ્ટરો બનાવવા છે એમાં વેમાલી, કરોડિયા, ગોરવા, અંકોડિયા, સંગમ, ઉકાજીનું વાડિયું, હરણી, રાજીવનગર, સોમા તળાવ, તરસાલી, છાણી સોકડા, આજવા બેલેન્સિંગ રિઝર્વની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે। એટલે કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત એક સાથે 19 ઓવરહેડ ટેન્ક, 12 જેટલા નવીન બુસ્ટરો અને મોટા પાણીના નેટવર્કો તથા જે અલગ અલગ સોર્સના પાણીના જે ફીડર લાઇન છે એના ઇન્ટરલિંકિંગનું કામ 19 કરોડના ખર્ચે પૂરું કરવામાં આવ્યું છે। એટલે 2050 સુધીમાં જો 1495 MLD પાણી લેવાનું છે એમાં અનગઢનો WTP, રાયકલ WTP, નિબડિયા WTP અને તથા જે ઓગમેન્ટેશન કરવાના છે એમાં ખાનપુરના WTPનું ઓગમેન્ટેશન કરવાની શક્યતાઓ છે। સિંધરોડના જે 150 MLDનો WTP છે એને ઓગમેન્ટ કરી બીજું 150 MLD વધારવામાં આવે। એટલે અલગ અલગ વિઝન રાખી, દૂરંદેશી રાખી અને આગામી સમયમાં શું પાણીની જરૂરિયાત પડવાની છે એ પ્રમાણે નવીન સોર્સો, નવીન નેટવર્ક કરવાનું કામ છે। આ વખતના બજેટમાં લગભગ 900 કરોડ રૂપિયા જેટલા પાણીના સોર્સ ઓગમેન્ટેશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે કરવામાં આવે છે। ખાસ કરીને ઓછી સ્તરનું પણ વિશેષ ધ્યાન રાખી રહ્યા છે।